ભાવનગર શહેરના નવાપરા કબ્રસ્તાન વિસ્તારમાં સરકારી જમીન પર ગેરકાયદેસર દબાણો કરવામાં આવ્યા હતા। તે દબાણો પર આજે તંત્રએ બુલડોઝર કરી દીધું છે। અકવાડા મદ્રેસામાં ગેરકાયદેસર દબાણો હટાવ્યા બાદ આજે નવાપરા કબ્રસ્તાનમાં દબાણો હટાવી તંત્રએ સરકારી જમીન પર જે દબાણો હતા તેવી અંદાજિત 60 કરોડની જમીન ખાલી કરાવી હતી। લોકોમાં સરકાર પ્રત્યે આ બાબતે ખૂબ જ આનંદની લાગણી પ્રસરતી ચર્ચાઓ ચાલી રહી છે। લોકો ખૂબ જ ખુશ છે કે આ જગ્યાઓ પર દબાણો હતા અને દબાણો તંત્રએ દૂર કર્યા છે અને લોકોમાં એક સારો મેસેજ જઈ રહ્યો છે। ભાવનગર જિલ્લા કલેક્ટર મનીષ બંસલ પણ આજે નવાપરા કબ્રસ્તાનવાળી જગ્યા પર રૂબરૂ પહોંચ્યા હતા। અન્ય અધિકારીઓ પણ પહોંચ્યા હતા। પોલીસ કાફલો, મહાપાલિકાનો કાફલો, વહીવટીતંત્ર સમગ્ર કાફલાએ આજે મોટું ઓપરેશન પાર પાડ્યું હતું। આપણા ભાવનગર શહેરમાં નવાપરા વિસ્તારમાં અમુક કાચા પાકા દબાણો હતા અને એમાં શરૂઆતમાં રેવન્યુ તરફથી 28/4/2025ના દિવસે નોટિસ 61 હેઠળ આપવામાં આવી હતી। પછી એનો જે નિર્ણય છે આ 14/8ના કરીને દબાણ હટાવવા માટે કીધું હતું। પછી આ લોકો હાઈકોર્ટમાં ગયા હતા। હાઈકોર્ટે જીઆરટી માટે કીધું અને જીઆરટીમાં એટલે કે 19/8નો હાઈકોર્ટનો ઓર્ડર હતો। પછી 3 મહિનાનું કાઉન્ટ કરીએ તો 19/11 એની મુદત પૂરી થતી હતી અને 7 દિવસનું ટાઈમ આપીને કાલે 25 નવેમ્બરના દિવસે આખી મુદત પૂરી થઈ હતી અને આજે ભાવનગર એસડીએમની અધ્યક્ષતામાં અને પોલીસની પ્રેઝન્સમાં જે ટીમ છે આ દબાણ હટાવવાની કામગીરી બીએમસીના સહયોગથી પૂરી કરી છે અને 2 પાકા દબાણ હતા। બાકી 25-30 અમુક નાના એક ગેરેજ ટાઈપની જગ્યા હતી। અંદાજિત 3000 ચોરસ મીટરથી વધારે આ જગ્યા છે અને ટીમ ભાવનગરને પણ શુભેચ્છા છે કે ભાઈ એકદમ શાંતિપૂર્ણ રીતે આપણે દબાણ દૂર કર્યું છે અને લોકોને પણ ધન્યવાદ છે કે ભાઈ આ લોકોએ પણ શાંતિપૂર્ણ રીતે પ્રશાસનને કામ કરવા દીધું। કેટલા કરોડની જમીન હશે? 60 એની અંદાજિત કિંમત કહી શકાય કે લગભગ 60 કરોડની આજુબાજુ છે। હું સિટી સર્વે સુપ્રિન્ટેન્ડન્ટ ભાવનગર છું। આજે 26/11ના રોજ નવાપરા ખાતે અંદાજે 3000 ચોરસ મીટરમાં શ્રી સરકારની જમીનમાં દબાણ દૂર કર્યું છે। સાથે પોલીસ પ્રોટેક્શન અને બીએમસીની અને મામલતદાર સાહેબની ટીમ પણ હાજર છે।